રાધનપુર કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન। રાધનપુરના બાબર હાઈવે પર આવેલ ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલય કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર, સાંતલપુર અને સમી દ્વારા લોકોને જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું। સુરભી નંદી શાળા, ગોટિંબા ચોકડી, ભાભર રોડ, રાધનપુર ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન। બ્રિજરાજ દાન ગઢવી, ગોપાલ સાધુ, તન્વી ઠાકોર સહિતના ખ્યાતનામી કલાકારો બોલાવશે લોક ડાયરાની રમઝટ। શૈક્ષણિક કાર્યને ધપાવતા શૈક્ષણિક લોક ડાયરાને સંઘ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને કન્યા છાત્રાલયના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન। રાધનપુરના ધારાસભ્ય લિવિંગજી ઠાકોર સહિત રાજકીય આગેવાનોની પ્રેરક હાજરીમાં યોજાશે ભવ્ય શૈક્ષણિક લોક ડાયરો। તારીખ 27 એપ્રિલ 2025ના રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોને સંગે ભવ્ય લોક ડાયરો યોજાવો જઈ રહ્યો છે। ત્યારે રાધનપુરની જાહેર જનતાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહેવાલ માં ન્યૂઝ પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। રાધનપુર મુકામે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકા ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગનો હેતુ આવનાર 27 તારીખે જે શિક્ષણના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અમારા માનનીય ઠાકોર સેનાના પ્રમુખ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને અમે ભવ્ય લોક ડાયરો કરવા જઈ રહ્યા છે, તેના એક માઇક્રો પ્લાનિંગ સૂક્ષ્મ આયોજન કરવા માટે સેનાના તમામ હોદ્દેદારોની આજે મિટિંગ રાખવામાં આવી હતી। મિટિંગની અંદર એક વિસ્તૃત ચર્ચા કરી, ગામડે ગામડેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એનું સૂક્ષ્મ આયોજન કર્યું। અમારા આયોજન પ્રમાણે દરેક ગામમાંથી 200 લોકો આવે, સાથે સાથે કન્યા છાત્રાલયના લાભાર્થે જે ડાયરો થવા જઈ રહ્યો છે એની અંદર નાનું મોટું દાન કરવાની તૈયારી સાથે આવે અને દરેક હોદ્દેદારને દરેક ગામમાંથી વધારેમાં વધારે સંખ્યા લાવવા માટેનું આજે આયોજન કર્યું। વધારે અહીંયા અમારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડીડી ઝાલેરા સાહેબ પણ આવ્યા, મુકેશજી પણ આવ્યા, રાયકણજી પણ આવ્યા। એટલે આજુબાજુના ગામડાઓમાંથી, તમામ તાલુકાઓમાંથી ઠાકોર સેનાના તેમજ ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના તમામ લોકો આ ભવ્ય ડાયરાને વધાવી રહ્યા છે અને આ ડાયરાનું ભવ્ય ઐતિહાસિક આયોજન થાય અને કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય અને આ કાર્યક્રમ થકી સમાજની દીકરીઓ રાધનપુરમાં રહી ભણી અને શિક્ષણ મેળવે એ જ આશા સાથે આજે આ ડાયરાનું આયોજન કર્યું। આ પ્રસંગે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।